મનોજની મહેનતનું ફળ. મનોજ એક નાનકડા ગામનો સામાન્ય વિદ્યાર્થી હતો. પિતા ખેડૂત અને માતા ઘરકામ કરતી. ઘરમાં આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી, પણ મનોજને એક સપનું હતું, IAS બનવાનો. પરંતુ ગામમાં યોગ્ય શાળા નહોતી અને શહેર જે ભણવું તેમને શક્ય ન હતું. મનોજ રોજ સવારે 5 વાગે ઉઠી કૂપણના દિવાલ પાસે બેસતો અને ભણતો. ગામમાં વીજળી ઘણીવાર ન આવતી, ત્યારે તે દીવો સળગાવીને ભણતો. ગામના ઘણા બધા બાળકો તેને ઉડાવતા, અરે ભાઈ, ગામડાનો છોકરો IAS બનશે? પણ મનોજ પાસે એકમાત્ર જવાબ હતો, હું મારા સપનાથી પ્રેમ કરું છું. મનોજે પોતાના માટે સમયપત્રક બનાવ્યું. સવારે ભણતર, કોઈ પણ દિવસ છોડતો નહીં. મોંઘી કોચિંગ ન હતી તો તે YouTube અને પુસ્તકોનો આધાર લેતો. મનોજે પ્રથમ ફેલ થયો, લોકો ફરી હસ્યા. બીજી વાર આપી, ફરી નિષ્ફળ. ત્રીજી વાર તો મનોજ તૂટી ગયો. માથા પર હાથ મૂકી રડતો રહ્યો. પણ તેની માતાએ કહ્યું, મનોજ, તું નહીં હારે ત્યાં સુધી તું હાર્યો નથી. મનોજને પોતાની ભૂલો સમજાઈ. સમયની વધુ અસરકારક રીતે યોજનાબદ્ધ તૈયારી કરી. તેને આત્મવિશ્વાસ ઊંડો કર્યો અને પોતાના અંદરની કમજોરી પર કામ કર્યું. ચોથી વાર તેને પરીક્ષા આપી અને એ વખતે તે IASની પસંદગીમાં પસંદ થયો. ગામ આખું આશ્ચર્યચકિત હતું. જે મનોજને ઉડાવતા આજે એના ફોટા હેડલાઇનમાં હતા. હવે મનોજ આખા રાજ્યના ગામડાના બાળકો માટે પ્રેરણા બની ગયો. આમાંથી શીખ. સપનાઓ એવા હોવા જોઈએ કે જગત ઉડાવે અને મહેનત એવી કે સમય પણ સલામ આપે. વિદ્યાર્થીઓ માટે નાનપણ, કમી, ગરીબી એ અડચણ નથી, પણ ઈચ્છા, શિસ્ત અને હિંમત હોય તો સફળતા અવશ્ય મળે છે.